નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે યોજના અંતર્ગત ખેડૂતોને 2,50,000 રૂપિયા એટલે કે 2.5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। તો આ યોજના શું છે, કેવી રીતે તમે તેનો લાભ લઈ શકો અને કેવી રીતે આ સહાય તમે મેળવી શકો તેના વિશે આ વિડીયોમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, NFSM ઓઇલસીડ યોજના હેઠળ ખેડૂતોને કોલ્ડ પ્રોસેસ યુનિટ એટલે કે દેશી ઘાણી માટે આ સહાય આપવામાં આવે છે। તો નાના ઓઇલ એક્સટ્રેક્શન યુનિટ હેઠળ કોલ્ડ પ્રેસ યુનિટ એટલે કે દેશી ઘાણી ઊભા કરવાના ઘટકમાં ખેતીવાડી ખાતું ગુજરાત રાજ્ય દ્વારા NFSM ઓઇલસીડ યોજના હેઠળ ખેડૂતો મગફળી સહિતના વિવિધ તેલીબિયાં પાકો આધારે ઓઇલ એક્સટ્રેક્શન યુનિટ જાતે ઊભા કરી અને તેના થકી રોજગારી મેળવી શકે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે। આ યોજના હેઠળ ખેડૂતો કોલ્ડ પ્રેસ યુનિટ એટલે કે દેશી ઘાણી કે કચ્છી ઘાણી તરીકે ઓળખવામાં આવે છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ માટે ખેડૂતો 15 થી 25 કિલો પ્રતિ કલાક પિલાણ ક્ષમતા ધરાવતી મોટર સંચાલિત કચ્છી ઘાણી ફિલ્ટર પ્રેસ મશીન અને જરૂર હોય તો ડિકોટિકેટર મશીન માટે સહાય મેળવી શકે છે। હવે આપણે વાત કરીશું આ યોજનાનો લાભ ખેડૂતો કેવી રીતે મેળવી શકે, કેટલી તેમને સહાય આપવામાં આવે છે, કેવી રીતે અરજી કરી શકે તેના વિશે વાત કરવાના છીએ। તો ખેડૂત ખાતેદારોને મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની યુનિટ કોસ્ટમાં 50% લેખે રૂપિયા 2.5 લાખ સુધીની સહાય આ યોજના હેઠળ મળવાપાત્ર થાય છે। જે ખેડૂતો આ યોજના હેઠળ લાભ લેવા માંગતા હોય તેમણે નિયત નમૂના ફોર્મ અને સાથેના બિડાણ સહિતની અરજી તાલુકા વિસ્તરણ અધિકારી ખેતી વિભાગના જે હોય તેઓને જમા કરાવવાનું રહેશે અથવા તો જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા તો જિલ્લા પંચાયત ખાતે તે છે ફોર્મ તમારે રજૂ કરવાનું રહેશે, મોકલી દેવાનું રહેશે। ત્યારબાદ મંજૂરી મળ્યાથી મંજૂરીમાં દર્શાવેલ સમય મર્યાદામાં યુનિટ ખરીદવાનું રહેશે અને ઇન્સ્ટોલ કરવાનું રહેશે। આ પ્રમાણે નાના ઓઇલ એક્સટ્રેક્શન યુનિટ હેઠળ કોલ્ડ પ્રેસ યુનિટ દેશી ઘાણી વસાવીને ખેડૂતો રોજગારી મેળવી શકે અને ખેતીની સાથે સાથે વ્યવસાયમાં પણ આત્મનિર્ભર બની શકે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। જો આમાં તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને અમને અવશ્ય જણાવજો અથવા તો નજીકના તમારા જે તાલુકામાં વિસ્તરણ અધિકારી ખેતીવાડી વિભાગના હોય તેનો તમે સંપર્ક કરી શકો છો, તેનો રૂબરૂ મુલાકાત લઈ અને આ યોજના માટે તમે અરજી કરી શકો છો અને 2.5 લાખ રૂપિયા સુધીની સહાય મેળવી શકો છો।